ભુજમાં દાગીના ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો હતો। જાણવા મળતી વિગતો મુજબ મૂળ પશ્ચિમ બંગાળના હાલે બાપા દયાળુ નગરમાં રહેતા ફરિયાદી અમજદ અલી અલારખા શેખ ધોબી શેરીમાં દાગીનાનું કામ કરે છે। તેમના બનેવીના દીકરાના નિકાહ હોવાથી વતન ગયા હતા અને કામમાં મદદ માટે સુરતથી આરોપી ભાણેજને બોલાવ્યો હતો। 30મી માર્ચના કાયમી ગ્રાહક જેનિસ પોમલે 27,82,190 ગ્રામના દાગીના પોલીસ માટે આપ્યા હતા। ફરિયાદી અને આરોપીએ સાથે કામ કર્યું હતું। રાત્રે ફરિયાદી દાગીના પોતાની સાથે ઘરે લઈ આવ્યા હતા અને તિજોરીમાં રાખી સૂઈ ગયા હતા। સવારે જોયું તો દાગીના ગાયબ હતા। ભાણેજ પણ ગાયબ હતો અને ફોન પણ બંધ હતો, જેથી ચોરીની શંકા જતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પીઆઈડીડી સિમ્પીના માર્ગદર્શનમાં પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને આરોપી ગાંધીધામ પહોંચી ગયો હોવાનું જણાઈ આવતા ગાંધીધામ રેલવે પોલીસની મદદ લેવામાં આવી હતી। ત્યાંથી આરોપી મૂળ પશ્ચિમ બંગાળ હાલે સુરત રહેતા બાદશાહ અલી ઇન્દ્રિશ અલી શેખને ઝડપી લેવામાં આવ્યો હતો। તેની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે આરોપી ભાણેજે મામા પાસેથી ઉછીના રૂપિયાની માંગ કરી હતી, જે આપવાની ના પાડતા ભાણેજે હાથ ફેરો કરી ભાગવાની ફિરાકમાં હતો, પણ ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી ઝડપાઈ ગયો હતો।